બિલકુલ આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર રત્ન કલાકારોએ કેમ આપ્યું અલ્ટિમેટમ। જી હા, લાખો રત્ન કલાકારો આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ જે છેલ્લા 4 વર્ષથી સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે હવે તેમને ઘરે બેસવાનો વારો આવ્યો છે। ઘણા બધા એવા લોકો છે કે જેમણે અંતિમ પગલું પણ ભર્યું છે અને અત્યારે હવે સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે। તેવામાં હવે વધુ એકવાર આંદોલનનો અવાજ ઉઠ્યો છે અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 30 તારીખે એટલે આગામી 30 તારીખથી હીરા ઉદ્યોગ હડતાલ પર જઈ રહ્યું છે। કેમ? કારણ કે રત્ન કલાકારોની વાત સાંભળવામાં નથી આવતી। ઘણા બધા મુદ્દાઓ છે, એ બાબતે હજુ સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ। સત્વરે સરકાર પગલાં લે, ગાંધીનગર સુધી સરકાર સુધી અવાજ પહોંચે માટે 30 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય, તેનું બોર્ડ બને તેની પણ ડિમાન્ડ છે। સાથે સાથે એક અલગથી પેકેજ આપવામાં આવે, જે નિયમો લાગુ છે જે કામગીરીના એ પણ અમલમાં મૂકવામાં આવે, એ બધી રજૂઆત છે એ આ મૂકવામાં આવી રહી છે। તેને લઈ 30 તારીખે હડતાલનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આપણી સાથે જે આ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ છે ભાવેશભાઈ ટાંક એ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે આપે હડતાલની એક અલ્ટિમેટમ આપ્યું છે 30મી માર્ચે, કઈ આપની મુખ્ય માંગો છે? 10 તારીખના રોજ અમે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું હતું। ઓકે, આવેદન બાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબે કીધું હતું કે 2 દિવસની અંદર અમે એક્શન પ્લાન કરીશું। ઓકે, પણ ત્યારબાદ સુરત કલેક્ટર સાથે અમે ચર્ચાઓ કરી હતી અને રિપોર્ટ પણ સરકાર સુધી પહોંચી ગયા છે। 19 તારીખે અમે લેબર કમિશનરની પાસે અમે ગયા હતા મીટિંગ કરવા કે ભાવ વધારાની ઉદ્યોગકારોની અને ડાયમંડ બ્રુસની અંદર જે કમિટી છે એ કમિટીનું નિર્માણ થાય અને એ કમિટી ભાવ વધારો મૂકે, જેથી કરી ઇન્ડસ્ટ્રીની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે। હજી અમને વિશ્વાસ છે, હજુ સુધી અમને વિશ્વાસ છે કે સરકાર આ રત્ન કલાકારો માટે જે 2 વર્ષ ત્યાં સતત પીછાઈ રહ્યા છે, આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, આજે જ એક 10 ની અંદર રત્ન કલાકારે સુસાઇડ કર્યું અને આ આંકડો અત્યારે હું કહું તો 60 કરતા વધારે એક વર્ષની અંદર રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। તો સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા 30 તારીખ પહેલા કઈક મોટી જાહેરાત થાય અને રત્ન કલાકારોની વિશ્વાસ છે સરકાર પર તમારી મુખ્યમંત્રી સાથે બેઠક થાય છે, ત્યારબાદ 2 દિવસ બાદ કલેક્ટર સાથે બેઠક થાય છે, 7 દિવસ બાદ લેબર કમિશનર સાથે બેઠક થાય છે, તો પછી હડતાલનું અલ્ટિમેટમ કેમ આપો છો? એક પ્રક્રિયા ચાલી રહી છે, સંવાદ થઈ રહ્યો છે, તો શું હડતાલના કારણે પછી આ બધી પ્રક્રિયાને કોઈ વિક્ષેપ નહીં પડે? 10 તારીખે અમે અલ્ટિમેટમ આપ્યું હતું। 10 તારીખ પછી સરકારને અમે 20 દિવસનો પૂરતો સમય આપ્યો છે ચર્ચા વિચારણા કરવાનો। હડતાલનું અલ્ટિમેટમ આપવાનું અમારું મુખ્ય કારણ એ છે કે વારંવાર અમે આવેદનો આપ્યા છે, આપને પણ ખબર હશે અને મીડિયાના માધ્યમોથી આપ પણ જોતા હશો। વારંવાર અમે 3 વાર ભાવેશભાઈ, શું ઈચ્છો છો તમે 30 તારીખ પહેલા સરકાર દ્વારા શું કરવામાં આવે જેનાથી તમે હડતાલ નહીં પાડો? 30 તારીખ પહેલા રત્ન કલાકારો માટે જે કાંઈ અમારી માંગણીઓ છે, પહેલા તો રત્ન કલાકારોનો ભાવ વધારા માટેની કમિટી અથવા તો રત્ન કલાકારો ભાવ વધારો કરવામાં આવે, એ 30% કરવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ભવિષ્ય માટે એની સ્થાપના કરવામાં આવે અને આર્થિક પેકેજ જે રત્ન કલાકારોને અત્યારે પીએમઆઈ ભરવામાં તકલીફ છે, શિક્ષણની ફી ભરવામાં તકલીફ છે, રૂમના ભાડા ભરવામાં તકલીફ છે, 50% તો પગાર કાપ મૂકી દીધો છે, 40 થી 50%, અમે તો 30% પગારની માંગણી કરીએ છીએ। આ 7.5 અને 10 લાખ રત્ન કલાકારોની વેદના છે। અમને વિશ્વાસ છે કે સરકાર 30 તારીખ પહેલા સમજશે અને કઈક મોટી જાહેરાત કરશે। ઠીક છે, ચલો આશા રાખીએ ભાવેશભાઈ કે ઉકેલ આવી જાય અને હડતાલ પાડવાની નોબત જ ના આવે। રત્ન કલાકારોની સમસ્યા એ આપણા સૌની સમસ્યા છે અને રત્ન કલાકાર ભાઈઓ જે પરેશાની ભોગવી રહ્યા છે, જ્યાં પણ જે મુશ્કેલી આવી રહી છે, ચોક્કસથી સરકાર સુધી રજૂઆત થઈ છે તો નિવેડો આવશે એવી આશા છે। બિલકુલ, અને મુખ્યમંત્રી પણ આખા કેસમાં ઇન્વોલ્વ થયા છે, તેમણે પોતે જ તમામ લોકો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ 12 માર્ચે આપણે જોયું હતું કે કલેક્ટરે તમામ જે રત્ન કલાકારો સાથે સંકળાયેલ લોકો છે, એસોસિએશન લોકો સાથે બેઠક કરી હતી। એ આખો રિપોર્ટ ગાંધીનગર પહોંચી ગયો છે, મુખ્યમંત્રીના ટેબલ સુધી પહોંચ્યો છે। હવે રાહ જોઈ રહી છે કે આખરે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે, શું જાહેરાત થાય છે। આશા રાખીએ કે આ 5 દિવસમાં જ આ બાબતે કોઈ નિવેડો આવી જાય। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।